દોસ્તો, આ અત્યારે જે વિડીયો આપ જોવા જઈ રહ્યા છો એ ઓલરેડી લાઈવ થઈ ચૂકેલો છે. જે મિત્રોએ એ લાઈવ કાર્યક્રમમાં ભાગ લીધો હોય, જોયો હોય, પાર્ટિસિપેટ કરેલું હોય અને એમને આ વાતચીત શું છે એનો ખ્યાલ હોય, એમના માટે આ વિડીયો નથી. એટલે એમને જોવો હોય તો જોઈ શકે, પણ એટલા માટે અમે એને ફરીથી વિડીયો સેક્શનમાં અપલોડ કરીએ છીએ કે જે દર્શકો સુધી એનું નોટિફિકેશન નથી પહોંચ્યું અને જે લોકો આ જોવાથી ચૂકી ગયા છે એમને ખ્યાલ નથી કે આ લાઈવ થઈ ચૂકેલું છે, આ વાતચીત, આ કાર્યક્રમ આખો, તો એવા દર્શકો સુધી પણ આ નોટિફિકેશન પહોંચે અને એમની જો ઈચ્છા હોય તો એ કાર્યક્રમ જોઈ શકે. યુટ્યુબનું એવું કહેવાનું હોય છે, જે ટેકનિકલ સાઇટ જોવે છે એ મિત્ર અમારા છે, એમનું પણ એવું કહેવાનું હોય છે કે વિડીયો સેક્શનમાં તમે અપલોડ કરો તો એના નોટિફિકેશનની રીચ વધારે હોય છે. તો મૂળ ઉદ્દેશ એ છે કે જે મિત્રો જોઈ નથી શક્યા એ જેમને ફરીથી જોવું એને છૂટ છે, પણ જે જોઈ નથી શક્યા એ જોઈ શકે. તો એટલા પૂરતી વાત છે. એટલે એવું ન માનવું કે વ્યૂઝ વધારવાના કોઈ ચક્કર છે, પણ હા, અમારી વાતચીત અમે ઈચ્છીએ છીએ કે બને એટલા દર્શકો સુધી, બને એટલા આપણા મિત્રો સુધી પહોંચે, એ ઉદ્દેશથી અમે આને અત્યારે એકવાર લાઈવ કરી ચૂકેલા છીએ અને હવે અત્યારે વિડીયો સેક્શનમાં અપલોડ કરી રહ્યા છીએ. આ ચોખવટ કરવી ખૂબ જરૂરી છે, એ મેં આપની સમક્ષ કરી દીધી. નમસ્તે દર્શક મિત્રો, હું છું દિલીપ પટેલ. આજે આપણે ગુજરાતના રાજકારણને જે હચમચાવી રહ્યું છે એ મનરેગા કૌભાંડ, કે જે ગરીબોને રોજગારી આપવા માટેનું એક સૌથી મોટું હથિયાર હતું, સૌથી મોટી સારી યોજના હતી, જેને મનમોહનસિંહની સરકારે શરૂ કરી હતી. એ યોજનામાં એટલા વ્યાપક ભ્રષ્ટાચારો થયા છે કે હવે તો એવું કહેવામાં આવે છે કે કેટલાક જિલ્લાઓમાં 2,500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આ મનરેગામાં થયો છે. અને એટલા માટે આમાં રોજ નવા ફણગાઓ ફૂટી રહ્યા છે. હીરા જોટવા, કે જે કોંગ્રેસના ઉપપ્રમુખ છે, એની ધરપકડ થઈ છે. ભાજપના જે મંત્રીઓ જે છે, મંત્રી છે બચુ ખાબડ, એનો પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડ, એની સામે 71 કરોડ રૂપિયાની આમાં ગોલમાલ કરી હોવા અંગેની ફરિયાદ પણ થઈ છે. તો હીરા જોટવા એક એવું પાત્ર છે કે જેને જીતાડવા માટે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રચાર કર્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ખવા અને આમ આદમી પાર્ટીના કેટલાક જે નેતાઓ જે છે એ નેતાઓ એના પ્રચારમાં જુનાગઢ માટે ગયા હતા, કાર્યકરો ગયા હતા અને એને જીતાડવા માટેના તમામ પ્રયત્નો કર્યા હતા. હવે એ જ આજે કૌભાંડી તરીકે બહાર આવ્યા છે. અને ચૈતર વસાવા તો વારંવાર કહે છે કે આ મનરેગા કૌભાંડમાં 2,500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. તો આજે હીરા જોટવા જે છે એ આહિર સમાજના આગેવાન છે, સૌરાષ્ટ્રના, અને મોટું પ્રભુત્વ ધરાવે છે. એ શું કહી રહ્યા છે પેલા એમને સાંભળીએ. એના વિશેની આસપાસની જે એમણે એક સમાજમાં એક હીરો તરીકે એ પ્રસ્થાપિત થયેલા છે આહિર સમાજમાં, અને એમણે આહિર સમાજના કેટલાક કાર્યક્રમો પણ કર્યા હતા, એના પર પૈસાનો વરસાદ પણ થયો હતો. એ બધી જ બાબતો આપણે પેલા જોઈએ, પછી આપણે ચૈતર વસાવા શું કહી રહ્યા છે એ જોઈએ, એસપી શું કહી રહ્યા છે એ પણ આપણે એની ચર્ચા કરીશું, અને આ કૌભાંડ કયા પ્રકારે છે એની બધી જ વિગતો આપણે ચર્ચા કરીશું. અને આ કૌભાંડની આસપાસ આપણા ધારાસભ્યો, જેને આપણે ચૂંટીને મોકલીએ છીએ, એની સામે કેવા ગુનાઓ છે, આપણા જે સંસદ સભ્યોને ચૂંટીને મોકલીએ છીએ એની આસપાસ કેવા ગુનાઓ છે, એની પણ આપણે ચર્ચા કરીશું. અને ચર્ચા કરવા માટે આપણી સાથે ઉમેશ જોડાઈ ગયા છે. ઉમેશ, સ્વાગત છે તમારું ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર. તો આપણે પેલા હીરા જોટવા, કે જે અત્યારે એક મનરેગા કૌભાંડના હીરો તરીકે, આમ તો વિલન હોવા જોઈએ ખરેખર, એ હીરા જોટવા એ આગળ આવ્યા છે અને એની ધરપકડ થઈ છે. એના પુત્રની પણ ધરપકડ થઈ છે અને બીજા એની સાથે જોડાયેલા કેટલાક લોકોની પણ ધરપકડ થઈ છે. તો પેલા એ શું કહી રહ્યા છે, એના સમાજમાં કઈ રીતે હીરો છે, એ બધી એ આપણે પેલા જોઈ લઈ, પછી પાછળની જે ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ બાબતો છે એ બાબતો પણ આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ઘણા બધા દર્શકો જોડાઈ ગયા છે. તો દર્શકોને વિનંતી છે કે તમારી આસપાસ જે કંઈ કૌભાંડો થયા હોય, તમારી પાસે પૂરતી વિગતો હોય, સાચી વિગતો હોય, એની તમે કોમેન્ટ કરો અને તમે પોતે શું વિચારી રહ્યા છો એ પણ કહો. આપણે હીરા જોટવાને સાંભળીએ. એની અલગ અલગ પ્રકારની જે ભાષણો આપેલા હતા, જે સોશિયલ મીડિયા ઉપર છે, એ આપણે જોઈએ. ચૈતરભાઈ વસાવા બિનજરૂરી
એક જલારામ કન્સ્ટ્રક્શનનો હું માલિક છું કે ભાગીદાર છું એવો આક્ષેપ કરે છે, ત્યારે મારે એટલું જ કહેવું છે લોકોને કે ચૂંટણી વિસાવદરની પ્રજા ઉપર મને વિશ્વાસ છે કે કોંગ્રેસને જીતાડવા માટે કટિબદ્ધ થઈ છે, ત્યારે અને ભારતીય જનતા પાર્ટીને નિશાન બનાવવાને બદલે જ્યારે એક મંત્રી ઉપર તપાસ ચાલતી હોય, એની તપાસ કોંગ્રેસે કરાવડાવી હોય, ત્યારે યોગ્ય દિશામાં તપાસ ચાલતી હોય, ત્યારે એમની સાથે મારું નામ જોડીને હું એમનો ભાગીદાર છું, લોકોનું ધ્યાન ભટકવા માટેનો મોટો પ્રયાસ કર્યો છે અને ઉજાગર થવું જોઈએ. એમ ન થતા જે ધરપકડ થાય સીધું ભાજપને મદદ કરવાનો ઈશારો કરે છે. કારણ કે મંત્રીશ્રીના દીકરાની ધરપકડ થાય એ વખતે હું કે મારા કોઈ સમર્થકો એમાં હોય તો ચોક્કસપણે ધરપકડ થવી જ જોઈએ અને ઉજાગર થવું જોઈએ. એમ ન થતા જે તપાસને ડાયવર્ટ કરવા માટેનો જે એમણે શ્રેષ્ઠા આ હીરા જોટવાની ધરપકડ થઈ એ પહેલા એમણે જે વિડીયો જે મોકલી આપેલો દરેક લોકોને એ આપણે સાંભળી રહ્યા છીએ. એટલે જલારામની વાત કરીને પોતે વાત કરે છે, ત્યારે જે નર્મદા જિલ્લામાં જે ધારાસભ્ય છે, ક્યાંની વાત કરું, એ વિસ્તારની વાત કરું, એ જિલ્લાની વાત કરું, તો છેલ્લા 3 વર્ષમાં જે કંપનીઓ કામ કરે છે એમની તપાસની વાત નથી કરતા. મારી પાસે કોઈને કોઈ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ચૈતરભાઈ ઘનશ્યામભાઈ પટેલ ભાજપના પૂર્વ પ્રમુખના ભાગીદાર છે. એમના નામની માહી નામની કંપની ચાલે છે. એ ભાગીદારી સાથે સાથે ત્યાંના લોકલ ધારાસભ્ય પણ ની પાસે પણ કોઈ એક દાહોદની કંપની છે. એમની તપાસ કરવાની વાત કરવી જોઈએ. કારણ કે એ કંપનીઓએ જ્યાં કામ કર્યા છે ત્યાં અને એ જિલ્લામાં 3 વર્ષથી કામ થયા ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર થયો એવું હું નથી કહેતો, પણ આ પ્રેસના મીડિયા કહે છે કે એક પછી એક ખૂબ મોટું 38 કરોડનું કૌભાંડ આવ્યું એવું લખાઈને આવે મીડિયામાં. અરે આ તપાસ છે એમને પડતી મૂકીને પોતે એ જે ભાગીદાર છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખની હારે એ વાત છોડીને જ્યારે કોઈની ઉપર આંગળી કરે છે, ત્યારે મારે એમને કહેવું છે કે ભ્રષ્ટાચાર જેને કર્યો હોય એને પકડીને પૂરે, પણ કરોડોનો ભ્રષ્ટાચાર નથી થયો હશે કે નહીં થયો હોય એ કાગળ ઉપર છે, ત્યાંની ઓફિસને ખબર છે. પણ મને એ ખબર છે કે મને જે માનહાનિ પહોંચી છે, મારા એક કોંગ્રેસના સૈનિક તરીકે જે મારું માનહાનિ કર્યું એનો હું આજે એક સૌથી મોટા ખુલાસો કરું છું કે ગુજરાતમાં ન થયો એવડો ક્લેમ હું ચૈતરભાઈ વસાવા ઉપર કરવા જઈ રહ્યો છું, કરીશ. અને એમણે કોર્ટમાં એ પુરાવો એમની જે વાત છે ભ્રષ્ટાચાર કરવાનું છોડી દે અને જે સામાન્ય માણસને કે નાના અધિકારીઓને તતડાવતા જોવા મળે, દબાવતા જોવા મળે, એ વાત એને વ્યાજબી નથી. અને એ એમના ગુરુ જેમણે એમને તૈયાર કર્યા એમના ના થાય એ પ્રજાના શું થવાના, એ વાત પણ એમણે ભૂલવી ન જોઈએ. એટલે મારી વિનંતી અહીંયાથી સરકારના તંત્રને છે, સરકારને અલગ દિશામાં ન ફેરવીને આજના સમયમાં વિસાવદરની પ્રજા પણ અને કોઈ કહે છે મને કે આ ચૈતરભાઈ અને આ ઉમેદવાર છે જે હાલ વિસાવદરના એ પણ ભારતીય જનતા આમ આદમી પાર્ટી સૌથી શું. જય હિન્દ, જય ભારત. ભગવાન કૃષ્ણ અમારા ઈષ્ટદેવ છે. એમણે અમને માનવતાનો પાઠ શીખવાડેલો છે. જેમણે જગતને ગીતા આપી છે કે મૂર્તિ પથ્થર છે એમાં પણ અમે ભગવાનના દર્શન કરીએ. એવા વખતે તમામ માનવ જાતિને સાથે રહીને ચાલીએ. હીરાભાઈ કૌભાંડ કર્યું એટલે ધરપકડ થઈ ગઈ, રાજકીય મામલો. રાજકીય મામલો શું લાગે છે, કેમ કોણે કર્યું, શું થયું? સત્ય પરાજિત ન થઈ શકે.
પરેશાન થઈ શકે. કઈ ખુલીને બોલો. સત્ય પરેશાન થઈ શકે, પરાજિત ન થઈ શકે. સત્યનો વિજય જ રહેશે. તપાસ બરાબર ચાલે છે અને વિશ્વાસ છે પોલીસ ઉપર, તંત્ર ઉપર. જે હશે બહાર આવી જશે. સોનલધામમાં ગિરીસાપાના આ જ્યારે આહિર સમાજ સામે કેટલીક જે વિવાદો થયા હતા ત્યારે આહિર સમાજના આગેવાન તરીકે એ આ મંદિરમાં ગયા હતા અને એમણે આ કેટલીક જે વાત કરી હતી એ પણ સાંભળવા જેવું છે કે જ્યાં એક પ્રસ્થાપિત થાય છે કે આહિર સમાજના એ મોટા નેતા છે. સાનિધ્યમાં વીરાભાઈ જોટવા, ભાઈ જેઠાભાઈ પાનેરા અને અમે સૌ આહિર આગેવાન દર્શન કરવા માટે આવ્યા છીએ. આહિર સમાજ અને ગઢવી સમાજના જે પૌરાણિક સંબંધો છે, આદિકાળથી એક મામા ભાણેજના જે સંબંધો છે, સમાજની કોઈ એક વ્યક્તિ કોઈ પણ એક શબ્દ બોલે અને એના હિસાબે થઈને બંને સમાજ વચ્ચે ક્યાંક મન દુખો થાય, એ મન દુખો ન થાય. આજે પણ અમે ગઢવી સમાજને એટલા જ પવિત્ર માનીએ છીએ, સંબંધોની રીતે રહીએ. અને અમે આજે ગઢવી સમાજને ખાતરી આપીએ છીએ કે ગઢવી સમાજ અમારામાં પરંપરાગત જે પ્રેમ છે એ પ્રેમ હંમેશા જળવાઈ રહે. એટલે આપ સૌને વિનંતી કરું છું. પાવરફુલ માઇન્ડ પાવર. માઇન્ડ પાવર હોય તો મની પાવર લઈ આવશે, મસલ પાવર લાવશે, મેન પાવર લાવશે. 4 પાવર કામ કરતા છે. મેન પાવર એટલે વધારે સંખ્યા હોય તો જીતી જવાય, તો વધારે સંખ્યાને તમે ફેરવી શકો તમારી પાસે માઇન્ડ પાવર હોય તો. એ જે માઇન્ડ પાવરમાં જે વિચારો, આ હીરાભાઈ માઇન્ડ પાવરની વાત કરી રહ્યા છે પણ ખરેખર મની પાવર કેવો છે એ સરકારે શોધી કાઢ્યું છે. એ વિચારો મારા ફાધરના કારણે કે હું ધર્મના કારણે આ બધા વિચારો જે પોઝિટિવ વિચારો મારામાં રોપાણા એમને લીધે મારે સત્કર્મો જે થાય છે જેટલા લાગતા હોય તમને તો એમના કારણે. પણ એમ છતાં પણ આપણને કંઈ દેવ નથી. બોલિવૂડ હોય, હોલીવુડ હોય, એમને ડ્રેસ પસંદ કરવો પડે ને તો આપણું આ જ કરવો પડે. અને એથી કહું, આજે 21મી સદીના ભારતને, ડિજિટલ યુગની વાત કરનારાઓને હજુ આથી સારો ડ્રેસ, નવરાત્રિમાં સૌથી લાંબુ નૃત્ય થાય, આ થાય બધું, આથી સારો ડ્રેસ કોઈ શોધી શક્યું હોય. અને કેટલા ફેશનેબલ હતા કે એમની ફેશન 5,500 વર્ષ પછી પણ ફરીને ત્યાં પરંપરા પકડી રાખવામાં કઈ નાનપ. અને કોઈ મને દેહી મણા કે ગામડાનો ગોવાળિયો તો આનંદ થાય. ગોવાળિયો એટલે કૃષ્ણ, અને કૃષ્ણ ગીતા આપીને આજે એ ગ્રંથની અરે પોતાને કૃષ્ણની સાથે સરખામણી કરી રહ્યા ટક્કર નથી લઈ શકતો. અરે ગોવાળિયો છું ને, એનું તો મને ગૌરવ છે. અને એનો તો મને ડ્રેસ. એમ કહું કે ફોરેનર્સ ગીતાને માને છે, આપણે એની વાત કરીએ છીએ. ગીતામાં માત્ર કર્મ કરવાનું કીધું. કર્મ કરે છે આખું છે ને બીજા શું કરે, બીજા શું વિચારે તમારા માટે. અરે બીજા જ્યાં જવું હોય ત્યાં જાય, કેવું હોય કોઈના બાપની હાડી બાર રાખવી નહીં, કોઈની વાત સમજવી નહીં, માનવી નહીં. કામ સખત કરો, પરસેવો પાડો, જે પણ કામમાં વર્ગો એનો. અરે એ એમ કે આ ના થાય તારાથી, ના થાય મારો વિષય છે તારો નહીં. પેલા વાતને સમજી લે અને એ તૂટી પડો એટલે તમને 100% સફળતા મળી રહે. વિચારધારા જે મતલબ વિચારધારા પરંપરા સાચી છે એને વળગી જ રહેવું જોઈએ. ખોટે ફેશનના નામે યા સુધારાના નામે આપણા પરંપરાઓને તોડી નાખવી, યા તો ગમે આ નાતથી આ નાતમાં ફેરફાર કરી નાખવો, એ હરગીજ માનતો નથી. એટલે હું એ પણ મેં જોયું કે હવે કોઈ બેન દીકરી છે એ પણ વિચારશે કોઈ અન્યમાં સમાજમાં લગ્ન કરતા પહેલા કે મને આહિરાણી મહારાજનું સન્માન નહીં મળે, હું અન્યમાં જઈશ. અને એ વાત જે છે એ એકદમ ઉગી. એટલે મેં આ કાર્યક્રમ અમારા આખા પરિવારનો નિર્ણય હતો. પણ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ 156નો ધક્કો લાગ્યા પછી બેફામ થયા છે. બુટલેગરો, દારૂડિયાઓ, ડ્રગ્સ એટલું જ ઉતરે છે સૌરાષ્ટ્રના દરિયા કિનારે કે આજ સુધી ક્યારેય ડ્રગ્સની વાત નથી. ડ્રગ્સ પણ વિશેષમાં ઉતરે છે. વરસાદ થઈ ગયો. હા, મોટો વરસાદ થઈ ગયો. તો ઉમેશ, આ આપણા હીરો તરીકે જે આપણે જોયું કે એક હીરો તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયત્ન કરે છે, પરંતુ હવે એ સરકારના પૈસાની સામેના સરકારે પોતે જ એની સામે કેસ કર્યા છે અને અધિકારીએ કેસ કરેલો છે.
મનરેગામાં એના જે કૌભાંડો થયા છે એમાં 7.5 કરોડ રૂપિયા જેવી મોટું કૌભાંડ, મોટી રકમ ભરૂચ જિલ્લામાં 3 તાલુકાઓમાં એ પકડાય છે. તો શું કહો છો ઉમેશ, આમાં જે આપણે આજે એમની જે વિડીયો જોઈ એમાં કેવું એનું વ્યક્તિત્વ દેખાઈ રહ્યું છે તમને? એટલે એમાં મને એક વાતથી તો સખત એમનો એ વાંધો છે કે એમને કહ્યું કે દીકરીઓએ મેરેજ તો પોતાના સમાજમાં જ કરવા ને બહાર નહીં કરવા. મને એવું લાગે છે કે આ મોટિવેશનલ સ્પીકર એમના આવી જે વાતો છે, ફાલતુ વાતો, એ કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર ન કર્યો હોત તો આ દિવસ જોયો હતો. એનીવે, મોટિવેશનલ સ્પીકર બનેલા આ હીરા જોટવાની એજન્સી, મને તો એક જ પ્રશ્ન હંમેશા થાય છે કે સૌરાષ્ટ્રમાંથી કામ કરતી એજન્સી ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવીને કામ કેવી રીતે કરે છે, એ કોના સેટિંગ કરે છે, મને એ સમજ નથી પડતી. કેમ સ્થાનિક કક્ષાએ કોઈ એજન્સી જ નથી? અને બીજું કે મનરેગાનું કામ કરવા માટે એ ત્યાંના સરપંચો, તલાટીઓ અને બીજા પદાધિકારીઓ છે જ. આ એજન્સી રાજ શરૂ કરીને સરકાર લૂંટ ચલાવવા માટેનું એક ઓર્ગેનાઇઝેશન ઊભું કર્યું હોય ને, એવું મને લાગે છે. એટલે એના પુત્રની જે ધરપકડ થઈ ત્યારના દ્રશ્યો છે. જી હા ઉમેશ, તો એના ત્યારના દ્રશ્યો છે. હા, બીજી વસ્તુ એ છે કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસના કેટલાક નેતાઓ હંમેશા આમ આદમી પાર્ટીને એની બી ટીમ માને છે અને બી ટીમ છે એવો આ દાવો વારંવાર કરે છે, બરાબર. પરંતુ અત્યારે જયારે કૌભાંડ સામે આવ્યું છે ને, તો મને તો એમ વિચાર થાય છે કે હવે કયા મોડે કોની બી ટીમ કહેશે, કેમ કે આમાં તો કોંગ્રેસના નેતાને પણ એવા નહીં કે કોઈ જિલ્લા તાલુકાના નેતા હોય, આ પ્રદેશ કક્ષાના નેતા છે, પ્રદેશના ઉપપ્રમુખ છે, કદાચ ઉપપ્રમુખ છે ને દિલીપભાઈ? હા, ઉપપ્રમુખ છે, બરાબર. એ કક્ષાના નેતાઓ બીજેપી નું ગઢ બની ગયું હોય, જ્યાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સાંસદ, એમએલએ બધી જ પ્રકારની જે સત્તાઓ ભાજપ પાસે હોય, અને એમના નામની એજન્સી ભાજપના ગઢમાં આવીને કામ કરીને ભ્રષ્ટાચાર કરે, એનો સીધો અર્થ એવો થાય કે કોંગ્રેસનું ગુજરાતનું ટોચનું જે શીર્ષનું નેતૃત્વ છે એ બીજેપીની સાથે ભાઈ રમીને, ખભેથી ખભે મિલાવીને ગુજરાતની જનતાને લૂંટી રહ્યું છે. મને એવું સીધું દેખાઈ રહ્યું છે. અને આ વખતે જે પ્રમુખોની નિમણૂક કરી છે એના પરથી તો સાબિત થઈ ગયું છે કે મને એવું લાગે છે કે આ જે પ્રમુખોની યાદી છે ને, એ આદિવાસી વિસ્તારમાં તો કમલમમાં તૈયાર થઈ હોય એવું મને લાગે છે. કારણ કે આ નિમણૂકો જે થઈ છે એ તો સ્વાભાવિક છે. અને આવા જે પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસના ઉપપ્રમુખ હોય, એ તો ખરેખર કોંગ્રેસ માટે આજ સુધી એની સ્પષ્ટતા નથી કરી, એને સસ્પેન્ડ નથી કર્યા, આટલા બધા કેસ થયા છે છતાં પણ કોઈ પગલા પણ નથી લેવાયા. અમિત ચાવડા એ હમણાં છોટાઉદેપુરમાં આવીને, પંચમહાલમાં આવીને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે ભાઈ પંચમહાલના જિલ્લાના પ્રમુખ જે છે મયંક દેસાઈ, એમને 101 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવી લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મને એમ થાય છે કે અમિત ચાવડા ફક્ત આવીને પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી નથી એમને કોઈ પણ પ્રકારની કાગળ ઉપર કાર્યવાહી કરી, નથી એફઆઈઆર નોંધાવવા માટેની કાર્યવાહી કરી, બરાબર. હવે એ કિસ્સામાં બી સેમ વસ્તુ શું થયું છે? આમાં પણ ચૈતર વસાવાએ જયારે આરોપ લગાડ્યો હતો હીરા જોટવાએ એમ કહ્યું હતું ભાઈ હું માનહાનિનો કેસ કરીશ. આ કિસ્સામાં પણ એવું થયું છે, અમિત ચાવડા ઉપર માનહાનિનો કેસ કરવાનું ભાજપના નેતાએ કહ્યું છે, પણ હજી સુધી કર્યો નથી. ઉમેશ, અહીંયા અટકાવીશ તમને. આ દ્રશ્ય આપણે જે જોઈ રહ્યા છીએ, જ્યારે હીરા જોટવા જુનાગઢમાંથી સંસદ સભ્યની જે ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના આ નેતાઓ એના ઝંડા લઈને એનો પ્રચાર કરતા હતા. આ દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ. જી હા ઉમેશ. એટલે પહેલા તો દર્શકોને પણ એ કહી દઉં, અત્યારે લગભગ બહુ સારા એવા દર્શકો આપણી સાથે જોડાયેલા છે. પોતાનો અભિપ્રાય જરૂર કોમેન્ટ કરે કે આ પ્રકારનો ભ્રષ્ટાચાર તમારા ગામની આસપાસ થતો હોય, કોઈ પણ સમસ્યા હોય એ પણ લખી શકો, અથવા તો આ કોંગ્રેસ ભાજપની જે મિલીભગતથી આ જનતાને લૂંટી રહ્યું છે નેતાઓ, એના વિશે પણ તમે લખી શકો છો. એનીવે, બરાબર. તો આખી નિમણૂકો થઈ એમાં તો મને એવું લાગે છે કે અમને ભાજપની મિલી, અને આનાથી સાબિત થાય છે હવે ઉપપ્રમુખ જો જિલ્લા પ્રદેશનો એની સંડોવણી આવી રીતે બહાર આવતી હોય, અને આજે ન્યૂઝપેપરમાં એ પણ આવ્યું છે કે ભાઈ ભાજપના નેતાએ પણ આમાંથી પોતાની કટકી કરી હોય, આની જે આજે ભ્રષ્ટાચાર થયો છે એમાં, અને એ પણ કરોડોમાં વાત આવી છે એવું પેપરમાં આવ્યું છે, બરાબર. તો એ ભાજપનો નેતા કોણ છે એ પણ એક મોટો સવાલ છે. જયારે બચુ ખાબરનું નામ આવ્યું હતું ત્યારે પ્રદેશ પ્રમુખ CR પાટીલે કહેલું કે ભાઈ હજી પણ સંડોવણી બહાર આવી છે, પૂરા મતલબ પાર્ટી આના પર વિચાર કરશે, બરાબર. હવે કોંગ્રેસ આના પર વિચાર કરી રહી છે, હીરા જોટવા પર શું એક્શન લેશે એ અત્યારે ખબર નથી, પરંતુ આખું સ્કેમ થયું છે ભાજપની સરકારમાં થયું છે. ભાજપની સરકારમાં કોંગ્રેસે સ્કેમ કર્યું છે, કોંગ્રેસના એક નેતાએ સ્કેમ કર્યું છે. તો જવાબદાર બંને છે.
મિલીભગત બંનેની છે. અને આ એ જ વિસ્તારમાં કૌભાંડ થયું છે. ત્યાં આગળ સ્થાનિક કક્ષે રોજગારીના પ્રશ્નો એટલા બધા છે કે ન પૂછો વાત. ચૈતર વસાવાએ જ્યારે આરોપ કરેલો ત્યારે હીરા જોટવાએ કહેલું કે ભાઈ માનહાનિનો કેસ કરીશ. મને તો એ પણ પ્રશ્ન છે દિલીપભાઈ કે ચૈતર વસાવા ઉપર આ વસ્તુનો જવાબ આપતી વખતે હીરા જોટવાએ પણ ચૈતર વસાવા ઉપર કરપ્શનનો આરોપ લગાડેલો. ચૈતર વસાવાએ પણ સામે આ માનહાનિનો કેસ નથી કર્યો. એટલે આ ઇન્ટરેસ્ટિંગ બાબત છે. એમને પણ 10-10% રૂપિયા ઉઘરાવે છે. આ હીરા જોટવા કે ધાર્મિક કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં હાજરી આપે છે અને પોતે સંતો જે છે એની પાસે જઈને આશીર્વાદ લે છે. તો આવું વ્યક્તિત્વ છે કે એક બાજુ ધર્મને બતાવે છે જાહેરમાં કંઈક જુદું અને જાહેરમાં કંઈક થઈ રહ્યું છે. તો આ કોંગ્રેસના નેતાઓ આપણે જોઈ શકીએ છીએ એની સાથે પણ આ રીતના પ્રચારમાં જોડાયા હતા. આ કોંગ્રેસના બધા જ નેતાઓ જો રાજકોટમાં આ રીતે બધા જ હતા હીરા જોટવા સાથે. તો આ કોંગ્રેસનું જે કલ્ચર છે એ ફરીથી ઉમેશ બહાર આવી રહ્યું છે કે પેલા એના કારણે એની સરકારો ગઈ 1991 પછી એક પણ સરકાર આવી નથી. અને આવા જે ધાર્મિક ઢોંગ જે કરે છે નેતાઓ, રાજકીય નેતાઓ, અને પછી કૌભાંડ પણ કરે છે. તો આ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. આજે એને તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. આ પ્રકારના જ્યારે એ ચૂંટણી પ્રચાર કરતા હતા ત્યારે ન્યાયની જીત થશે, 18 વર્ષનો હું લોકનાયક છું, આવું 18 એ હીરાભાઈ કોણ? હીરાભાઈ લોકનાયક. આ પ્રકારના બેનર પણ એમને લગાવ્યા હતા ઉમેશ. તો આ કોંગ્રેસે ખરેખર જો એમણે ગુજરાતમાં ચૂંટણી જીતવી હોય 2027ની તો તાત્કાલિક આ જે ઢોંગી છે, જે ધર્મના નામે ઢોંગ કરે છે, નેતાઓની સાથે રહીને ઢોંગ કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે એવા આરોપ છે, એની સામે ફરિયાદો પણ થઈ છે. તો તાત્કાલિક ધોરણે આ જો એના સમાજના આગેવાન હોય એ પ્રકારે એના અનેક આ રીતના ફોટાઓ પણ જોવા મળે છે હીરા જોટવાના. આ એ સમયનો કાર્યક્રમ છે, જોઈ શકાય છે. અને આ રીતે સન્માન પણ મેળવે છે. અને બીજી બધું અને કામ કંઈક જુદું જ છે. પોરબંદરમાં આ રીતનું અર્જુન મોઢવાડિયાની સભા હતી તો ત્યાં પણ કાર્યકર્તા સંમેલનમાં બધી રીતે જે ગયા હતા અર્જુન મોઢવાડિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે. તો આ જે પરિસ્થિતિ છે કોંગ્રેસની એ કોંગ્રેસે તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ. અને એટલા માટે કરવી જોઈએ કારણ કે આ બધા જ નેતાઓ એની સાથે જોડાયેલા છે. અને જો એ ન થાય તો આ મૂળ મને લાગે છે કે જે રીતે એને નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કર્યા હતા કેશોદમાં જે સીએમનો રોડ શો હતો, પછી ત્યાર પછી નરેન્દ્ર મોદીના જે કાર્યક્રમો હતા, તો એમાં એને જાહેર નિવેદન આપ્યું હતું કે 200 રૂપિયા પેટ્રોલ પુરાવામાં આપે છે અને એટલા માટે બધી ભીડ ભેગી થાય છે. તો આવા બધા ઘણા બધા કારણો ભેગા થયા છે. આ જે જોઈ શકીએ છીએ જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા કે જેમણે આ જોટવાની જીતાડવા માટે જુનાગઢમાં આ રીતના કાર્યક્રમો કર્યા હતા. આપણે એક્સ ઉપર એને જ મૂકેલી પોસ્ટ છે. એક્સ ઉપર આજે આપણે જે કંઈ દ્રશ્યો જોઈ રહ્યા છે એ વિડીયો જોયા છે અત્યાર સુધી બધા એક્સ ઉપરના છે. એટલે એક્સનો અમે આભાર માનીએ છીએ કે એના ઉપરથી અમને આ બધા વિડીયો મળ્યા છે અને કર્ટસી પણ અમે વ્યક્ત કરીએ છીએ. તો આ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે એમના નેતાઓની હાજરી, નેતાઓના કાર્યક્રમો આ રીતના મોટા પ્રમાણમાં છે. તો ત્યારે જે હવે કોંગ્રેસની પ્રતિષ્ઠા જ્યારે જોખમમાં મુકાય છે ત્યારે હજુ સુધી કોંગ્રેસે એને સસ્પેન્ડ કર્યા નથી. તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ કરવા જોઈએ એવા લોકો માની રહ્યા છે. અને એટલા માટે આ બધી બાબતો જે છે એ સામે આવી રહી છે. અને કોંગ્રેસે આ જોઈ શકાય છે કે આ રીતે રેલી પણ કાઢી હતી શક્તિસિંહે એના માટે એને જીતાડવા માટે. તો શક્તિસિંહ તો હવે રહ્યા નથી ગુજરાતમાં. રાજેશ ચુડાસમા સામે એ ઉમેદવાર હતા, હારી ગયા અને રાજેશ ચુડાસમા જીતી ગયા. અને ત્યારે એવું કહ્યું હતું કે ના હું જ જીતીશ, કોઈ જીતવાના નથી. આ બધા જ નેતાઓના જે તસવીરો જ્યારે એક પછી એક બહાર આવી રહી છે ત્યારે ખરેખર કોંગ્રેસે આના માટે અત્યંત ચિંતા ઉપજાવવું જોઈએ. અને એટલા માટે અને આ ભાજપની મિલીજુલી દેખાઈ રહી છે. વિમલ ચુડાસમા જે કહી રહ્યા છે હીરાભાઈ જોટવા ઉમેદવારને વિજય સંકલ્પ બનાવો એવું ત્યાંના નેતાઓ પણ કહી રહ્યા હતા, વિમલ ચુડાસમા. તો આ જે બધી બાબત છે ઉમેશ, શું લાગે છે કે આ ગુજરાતનું જે રાજકારણ છે એ કંઈક હવે આખું કૌભાંડોથી ભરેલું હોય એવું લાગી રહ્યું છે. નેતાઓ કૌભાંડ કરી રહ્યા છે, ભાજપના નેતાઓ કૌભાંડ કરી રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ કૌભાંડ કરી રહ્યા છે. તો આ બધું હવે ક્યાં જઈને અટકશે?
એટલે મદારી ફિલ્મ તમે જોઈ છે દિલીપભાઈ? મદારી ફિલ્મમાં છે ને આપણા લેટ દિવંગત એક્ટર, ખૂબ સારા એક્ટર એવા ઇરફાન ખાનને એક ડાયલોગ છે મદારી ફિલ્મમાં કે સરકારમાં ભ્રષ્ટાચાર નથી હોતો, સરકાર જ ભ્રષ્ટાચાર માટે હોય છે. એટલે એ કહેવત જે છે ને ગુજરાતમાં એક પડે એવી છે. એટલે આ પ્રકારના એક પછી એક બહાર આવી રહ્યા છે, આ વાતને પુરવાર કરે છે. હવે સ્કેમ કરવાની પદ્ધતિ છે એ કદાચ હવે બદલાઈ છે, કારણ કે મનરેગામાં પહેલા કેશથી પેમેન્ટ થતું હતું, હવે સરકારે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે કે ડીડીબી દ્વારા એને જે તેના ખાતામાં નાખવામાં આવે છે. તો આ લોકોએ બીજો એક ઉપાય કરી નાખ્યો. હવે એજન્સી દ્વારા કામ કરવાનું શરૂ કરી દીધું. એટલે પૈસા એજન્સીમાં જાય, એજન્સી જે છે એ મટીરિયલ આપે ને પછી આપે ના આપે ને બિલ એમના ઉડી જતા હોય. 1200 કરોડ રૂપિયા 23-24 ગાળામાં ગુજરાત સરકારના મનરેગામાં વપરાઈ ગયા હતા. 1200 કરોડ રૂપિયા એક જ વર્ષમાં. બધા એજન્સીઓ વાપરી નાખ્યા. તો ઉમેશ, આ જે આપણે બે કેસ જોઈએ છીએ, બંને કેસ જે છે ભાજપના પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સાથે એના જે પ્રધાન છે એના બચ્ચું ખાબડ, એનો પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડ, એની સામે જે 71 કરોડ રૂપિયા મનરેગામાં જે આરોપો મુકાયા છે, ત્યારે એની સામે જ્યારે એક્શન લેવાતા હતા ત્યારે પોલીસ અધિકારીઓ ક્યારે પ્રેસને બોલાવતા નતા. અને આ જે જોટવા પકડાયા તો પોલીસ સામેથી બોલાવે. આપણે દ્રશ્યો જોયા એના પુત્રની ધરપકડ વખતે અને હીરાભાઈની ધરપકડ વખતે પણ તો પોલીસ તાત્કાલિક બોલાવે છે. અને આ જે ત્રાજવા છે એ જુદા દેખાઈ રહ્યા છે. તો ભરૂચના એસપી જે કહી રહ્યા છે જોટવાના કૌભાંડો કેવા છે એના ઉપર આપણે એ પણ સાંભળીએ. મનરેગા યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં જે કામો થયા હતા એ કામોમાં કોઈ ગેરરીતિ થઈ હતી એવી રજૂઆતના આધારે ડીડીઓ શ્રી ભરૂચે એક પ્રાથમિક ઇન્ક્વાયરી કરી હતી. તપાસ ડિટેલમાં જતા ખબર પડી કે બે એજન્સીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો, મુરલીધર એજન્સી અને જલારામ એજન્સી. આ બંને એજન્સીઓને મટીરિયલ સપ્લાય કરવાનું હતું ને કામ પૂરું કરવાનું હતું. તપાસ કરી ત્યારે ખબર પડી કે આ કામ પણ પૂરું નથી થયું. જેટલું કામ કર્યું છે એ પ્રોપર કામ નથી કર્યું. મટીરિયલ સપ્લાય જે કરવાનું હતું એ પણ નથી કર્યું. અને જે 60-40 રેશિયો મટીરિયલ સપ્લાય ઇઝ ટુ લેબર એ પણ મેન્ટેન નથી કર્યો. તેમ છતાં 56 ગામોમાં ખોટા બિલો રજૂ કરી અને સરકારી નાણાંની ઉચાપત કરી છે. ખોટા જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે. ગરીબ માણસો જે લોકોને મજૂરી દર્શાવી એ લોકોના અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા અને સરકારી નાણાં એ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુરલીધર એજન્સી અને જલારામ એજન્સીના પ્રોપ્રાઇટરોએ આ નાણાં પોતાના અકાઉન્ટમાં લઈ લીધા. આ આખી તપાસ પ્રાથમિક રીતે 11 ગામોથી શરૂ થઈ અને હાલ પણ ભરૂચ જિલ્લાના 3 તાલુકામાં આ કામો જે નથી કરવામાં આવ્યા અથવા અધૂરા કામો કરવામાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે. અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે આ જે બે એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપ્રાઇટર બીજા છે, પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેઇન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે. જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ બે એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે, ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આ કામ પૂરા થઈ ગયા છે, વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણાં એ લોકોએ ઉઠાયા. જ્યારે અકાઉન્ટ ડિટેલ્સ અને કોલ ડિટેલ્સ અને ગૂગલ મેપ ઉપરથી અમે લોકોએ સર્વે કર્યો અને અમારી તપાસ કરી તો 2021માં જે પરિસ્થિતિ હતી, 2022માં શું થઈ, 23માં શું થઈ, 25 સુધીની અમે પરિસ્થિતિનું ગૂગલ મેપ ઉપરથી પણ સર્વે કર્યો. એ જગ્યા ઉપરના લેટલોંગ લઈ અને એનો પણ સર્વે કર્યો કે કામ કેવા થયા છે. ઉપરાંત જે રીતે પ્રોસેસ પૂરી કરી સરકારી કચેરીને ડીડીઓ ઓફિસથી અંદર અમે ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા, એ લોકોના બેંક અકાઉન્ટ ડિટેલ લેવામાં આવ્યા, એ લોકોના ઇન્ટર કોન્ટેક્ટ શું હતા એ ખબર પડી, એ લોકોના આઉટસોર્સના માણસો કયા વિસ્તારના હતા અને કેટલા એક્સપિરિયન્સ હતા એ ડિટેલ લીધી. અને એના અંતે અમારી તપાસ ટીમે નિષ્કર્ષ ઉપર આવી કે આમાં જલારામ એજન્સી અને મુરલીધર એજન્સીની પાછળ પણ ઘણા લોકો છે કે જે સંડોવાયેલા છે અને જે લોકોએ આ સરકારી નાણાંની ઉચાપત કરીને પોતાના વપરાશ માટે પૈસા રૂપિયા. તો એસપી ભરૂચ
પણ એ જ વાત કરી રહ્યા છે. તો શું લાગે છે આમાં કે ખરેખર આ જે કંઈ થયું છે એમાં ઉમેશ કે આમાં ભાજપના નેતાઓ હશે? એના વગર તો શક્ય નથી ને, સત્તા પક્ષ વગર. બીજું વસ્તુ મને ઇન્ટરેસ્ટિંગ એ વસ્તુ લાગ્યું છે, આપણે આગળ સાંભળીશું. ચૈતર વસાવાએ જે આરોપ લગાડ્યા છે ને એ ખૂબ ગંભીર છે. એમને કહ્યું છે પાછળ આપણે ચર્ચા કરવાના છીએ એની, પણ જ્યાં એસપીએ જે વાતો કરી એકદમ ડિટેલમાં બધી વાત કરી કે કઈ રીતે તપાસ કરી, ગૂગલ થી તપાસ કરી, તો આ ખરેખર ભાજપના મંત્રી સામે આ રીતની તપાસ થઈ છે એવા કોઈ રિપોર્ટ છે તમારી પાસે? જે બચુ ખાબડ વાળો કેસ હતો ને, બચુ ખાબડ વાળા કેસમાં તો થયું હતું એવું કે ભાજપ હવે જાતે ઈચ્છતી હતી કે બચુ ખાબડનો કેસ જે છે એમનું પોલિટિકલ કરિયર ખતમ થાય, એટલે આ પ્રકારની કાર્યવાહી તેમણે ત્યાં પણ કરી હતી દાહોદમાં જે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન થયું, જો કે એમાં પણ હવે તો એક તો ઇકોનોમિકલ ઓફેન્સ જે થતા હોય છે આ પ્રકારના કરપ્શનના, એમાં કોઈને જેલ પણ થાય તો એ બેલેબલ ઓફેન્સ હોય છે, એટલે તરત તેમને જામીન મળી જતા હોય છે. બરાબર. અત્યારે દાહોદમાં અને ભરૂચમાં પણ થયું છે શું, દર વખત એવું થાય કે કોઈ પણ યોજનામાં ભ્રષ્ટાચાર આવે ને પછી જેવો ભ્રષ્ટાચાર બહાર આવે અને કોઈ પણ મુદ્દો થાય તો ભ્રષ્ટાચારને શાંત કરવા માટે જે તે જગ્યા પર થોડું ઘણું કામ જે તે બતાડી દેવામાં આવે, પરંતુ આ વખતે ભ્રષ્ટાચારની રકમ અને એનું જે માપ છે એ ખૂબ મોટું છે. આ રિકવર થઈ શકે એમ છે નહીં, એના કારણે આ વખતે નેતાઓ ભરાયા છે. બાકી આ નાના મોટા કરપ્શન કરીને તો આરામથી નીકળી જતા હોય છે, પરંતુ દાહોદમાં જે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન થયું છે એ ઇન્વેસ્ટિગેશન પણ અધૂરું છે, અને હું એમ માનું છું કે અહીંયા આગળ પણ થયેલું ઇન્વેસ્ટિગેશન હજી પણ 50% થઈ રહ્યું છે. એનું રીઝન એ છે કે મનરેગા યોજના અંતર્ગત તમે જો કોઈ જગ્યાએ કામગીરી કરો છો તો સ્થાનિક કક્ષાએ લેબરને પણ તમારે 60% રૂપિયા ચૂકવવા પડે. અત્યારે જેટલા પણ દાહોદમાં પણ જે પ્રકારના કરપ્શનની ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે એ ફક્ત એનું જ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે જે એજન્સીએ ત્યાં આગળ મટીરિયલ સપ્લાય કર્યું હોય. ત્યાં આગળ કામ નથી થયા, ડેટ મીન્સ કે ત્યાં લેબર જે છે એના જોબ કાર્ડ પણ ભૂતિયા બનાવવામાં આવ્યા હશે, એના પર જોબ કાર્ડમાં એન્ટ્રી પણ ભૂતિયા થઈ હશે. બરાબર. એટલે જેટલો આંકડો છે એના 60% તમે બીજા લેબરના ભ્રષ્ટાચારનો કાઉન્ટ કરીને અંદર ગણતરી કરવાની. એટલે આ એક આમ સિસ્ટમેટિકલી આને જો એસઆઈટી પ્રોપર બને અને એની ઇન્વેસ્ટિગેશન થાય તો મને તો લાગે છે કદાચ આ ગુજરાતનું સૌથી મોટું સ્કેમ મનરેગા બહાર આવશે, કદાચ એવું લાગે છે. કારણ કે કોઈ ગામડું બાકી, નાના ગામડામાં તમને ખબર છે, આપણે એકવાર ઓફિસમાં બેસીને એક નાનકડા ગામની ડિટેલ જોઈ હતી. એક નાનકડું ગામ સાવ છેવાડાનું કે જ્યાં જવાના હજી રસ્તા નથી, એ ગામમાં કરોડો રૂપિયા તમે મનરેગાના વાપરી નાખો. વાત સાચી છે કે આજે આરોપ થઈ રહ્યા છે કે 2,500 કરોડ રૂપિયાનું આ કૌભાંડ છે, અને એક જે અંતરિયાળ ગામમાં કે જ્યાં જેટલી વસ્તી નથી એ આખા ગામને જો એ રોજગારી આપવામાં આવે 100 દિવસની તો પણ પૈસા ચૂકવાય નહીં, એટલા પૈસા ચૂકવવામાં આવ્યા હતા. ખરેખર તો ત્યાં કામ જ નથી થયા, કામ થયા છે તો મશીનથી થયા છે, માણસથી તો થયા નથી. તો આ બચુ ખાબડનું જે દેવગઢ વારિયાથી ધારાસભ્ય હીરાએ 470 કામોમાં 3.7 કરોડ રૂપિયાની ગેરરીતિ કરી હોવાના પણ આરોપ છે. હીરા જોટવાની એજન્સીઓ જે છે જલારામ અને મુરલીધર એના પુરાવાઓ પર પોલીસે કહ્યું કે પુરાવાઓ મેળવી લીધા છે. તો આ આખી જે બાબતને રમત જે છે ને એનો પુત્ર જે છે એ પણ આને દોરી સંચાર કરતો હતો, દિગ્વિજય જોટવા, અને એટલા માટે એ સુપાસી ગામના સરપંચ તરીકે જો ચૂંટાયો હતો અને એના બીજા દિવસે એની ધરપકડ કરવામાં આવી. સરપંચના જે ઉપપ્રમુખ બન્યા હીરા જોટવા, એ પેલા સરપંચ હતા, પછી ધીમે ધીમે ચૂંટાતા ગયા, તાલુકા પંચાયતમાં ગયા, અને કોંગ્રેસના લગભગ 5 જેટલા હોદ્દાઓ આજ સુધી એ મેળવી ચૂક્યા છે. અને એ આહિર સમાજમાં મોટું નામ છે, અને કદાચ બની શકે કે આ આહિર સમાજમાં એનું જે નામ ઊભું થયું છે એમાં કદાચ કેટલાક રાજકીય પક્ષોને વાંધો હોઈ શકે છે, કારણ કે એ ઘણા બધા વિસ્તારોમાં એનું પ્રભુત્વ પણ છે. તો આ જેની સામે મૂકવામાં આવે છે આરોપો કે લંડન પણ ભાગી જવાના હતા જો એની ધરપકડ ના થઈ હોત તો આવા બધા આરોપો તો છે જ ઉમેશ, પણ આના જે મુખ્ય સૂત્રધાર કોણ છે એ જે આખી વાત કરી રહ્યા છે ચૈતર વસાવા, તો ચૈતર વસાવાને આપણે સાંભળીએ કે આના મુખ્ય સૂત્રધાર કોણ છે. એ ગઈકાલે જ એમણે આ વિડીયો રિલીઝ કર્યો હતો. બંને જણની ભાગીદારીમાં મનરેગા યોજનામાં મટીરીયલ. નર્મદા જિલ્લામાં બચુભાઈ ખાબડ પ્રભારી મંત્રી હતા 2021, 21, 22 અને 22-23 દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા, પ્રદેશના આગેવાન એવા હીરાભાઈ જોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સાથે રાખીને બંને જણની ભાગીદારીમાં મનરેગા યોજનામાં મટીરીયલ પૂરું પાડવાના નામે
400થી પણ વધારે કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે. આજે અમે તમામ પુરાવાઓ સાથે બેઠા છે અને આ પુરાવા અને એમણે આપેલી માહિતીના આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામના નામે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી. ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને આ સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું, પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી. પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને, અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું. ત્યારે આમાં સ્પષ્ટ દેખાય છે કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે, પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી. આ 21-22ની તમામ માહિતી છે. એમાં પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયેલા છે, પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી. આ એજન્સીએ કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી, કપચી કે કોઈ પણ જગ્યાએ રોયલ્ટી વાળા બિલો, જીએસટી વાળા બિલો મૂક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે. સરકારને અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી નર્મદા જિલ્લામાં થઈ છે એની જો તપાસ કરવામાં આવે તો 400 કરોડથી પણ વધારે કૌભાંડ બહાર આવે એવું છે. અત્યાર સુધી લોકોને માત્ર એવું હતું કે રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ જ મનરેગા કૌભાંડમાં ઇન્વોલ્વ છે, પણ ટ્રાયબલ વિસ્તારના દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવા એની પોતાની એજન્સીઓ અને ભાજપના લોકો સાથે મળીને ભાજપ કોંગ્રેસ ભાઈ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે. આજે હીરા જોટવા આખી કોંગ્રેસ, અહીંના પૈસાઓથી આખી કોંગ્રેસ ચલાવી રહ્યા છે. ત્યારે સરકારને અમારી માંગણી છે, એક તો નૈતિકતા સ્વીકારીને બચુભાઈ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવે અને આ હીરાભાઈ જોટવાની જેટલી પણ એજન્સીઓ ટ્રાયબલ વિસ્તારોમાં કૌભાંડો કર્યા છે એમની તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ. તો ઉમેશ આ વાત કરે છે બચ્ચુ ખાબડે રાજીનામું આપી દેવું જોઈએ, હજુ સુધી રાજીનામું નથી આપ્યું. ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે એમને રાજીનામું લઈ લેવું જોઈએ, કારણ કે વારંવાર માંગણી કરવામાં આવે છે, આટલું મોટું કૌભાંડ આવ્યું છે, એના પુત્રો સંડોવાયેલા છે, તો એને તાત્કાલિક ધોરણે પ્રધાન તરીકે પડતા મૂકવા જોઈએ એવું તમે માનો છો? કારણ કે એની પાસે મહત્વનું ખાતું છે, એની પાસે કૃષિ નાયબ પ્રધાન તરીકેનું. તો આ સરકાર શું એને બચાવવા માંગે છે? એટલે બીજી એક પ્રશ્ન એ પણ છે કે જો હીરા જોટવાની એજન્સીના નામે સાથે કનેક્શનના કારણે બરાબર એની ધરપકડ થઈ શકતી હોય તો મારું સ્પષ્ટપણે એ પણ માનવું છે કે જે વખતે પંચાયત મિનિસ્ટ્રી જેના હાથમાં હતી અને જે પંચાયત મિનિસ્ટર તરીકે કામ કરતા હતા અને જેમની દેખરેખ હેઠળ આ કૌભાંડ થયું હતું, જેમની સાથેની મિલીભગતની સાથે, કારણ કે આ કનેક્શન બચુ ખાબર સાથે પણ અડે છે હીરા જોટવાનું, કારણ કે પંચાયત મિનિસ્ટ્રીની પરવાનગી વગર આ જે નાના જે છે એ જે તે એજન્સીને આપવામાં આવ્યા બરાબર, એ ત્યાં સુધી એમની મને નથી લાગતું કે એમના કોઈ કનેક્શન વગર આ શક્ય બન્યું હોય. એટલે મને એવું લાગે છે કે હીરા જોટવાની જો ધરપકડ પૂછપરછના નામે થઈ શકતી હોય અથવા તો એમના પર થયેલા આરોપના આધારે તો બચુ ખાબડની પણ થવી જોઈએ. મને સીધો પ્રશ્ન એ છે, કારણ કે બચુ ખાબડ જે છે એ પંચાયત મિનિસ્ટર તરીકે આ જયારે આખા જે દાહોદમાં સ્કેમ થયું, ભરૂચમાં સ્કેમ થયું અને જે કઈ પણ નાની મોટી જગ્યા પર દરેક જિલ્લાઓમાં જે સ્કેમ આવે છે તો એ સમય દરમિયાન જે મંત્રી તરીકે કાર્યરત હતા એ છે દાહોદના આપણા બચુભાઈ ખાબર, તેમની પણ તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. જી દિલીપભાઈ. અને બીજી વસ્તુ એ છે કે મનરેગા આખા જે કૌભાંડોના જેટલા પણ આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે જિલ્લામાં તો શું થઈ રહ્યું છે? બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હીરા જોટવા જે વેરાવળથી અહીંયા શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ લઈને આવ્યા હતા, આ એજન્સીને મટીરીયલ પૂરું પાડવા માટે 2021, 21-22 અને 22-23 3 વર્ષની એને એજન્સી આપવામાં આવી હતી. ત્યારે આ તમામ લાખો રૂપિયાના પેમેન્ટો એમને ચૂકવાયેલા છે. અમને જે પ્રકારે અમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પરથી માહિતી લીધી તો આ લાખો રૂપિયાના પેમેન્ટ બિલો છે,
પેમેન્ટની તારીખ છે અને ચૂકવાયેલી રકમ છે, આ તમામ પંચાયતોમાં કરોડો રૂપિયા એમને ચૂકવાયા છે. સ્થળ પર જોતા અને સરપંચો સાથે વાત કરતા એક પણ ગાડી મટીરીયલ આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ વેરાવળ દ્વારા નાખવામાં આવ્યું નથી. છતાં અધિકારીઓની મદદથી કરોડો રૂપિયાના પેમેન્ટ આ 3 વર્ષ દરમિયાન આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝને ચૂકવવામાં આવ્યા છે. ત્યારે અગાઉ અમે પોલીસ અધિક્ષકને એક ફરિયાદ પણ આપી હતી અને સાથે સાથે અમે એક આવેદન પત્ર પણ આપ્યું હતું. ડેડિયાપાડાના 31 જેટલા સરપંચો અમારી સાથે આવ્યા હતા. ત્યાંના અહીંના જે તે વખતના ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ હતા. સાથે સાગબારાના સરપંચો પણ અમારી સાથે જે તે વખતે રજૂઆત કરવા આવ્યા. પરંતુ આ આવેદન પત્ર છે, જે તે વખતે જે સરપંચોએ પોતે સહી સિક્કા કરીને આપેલા આવે, છતાં બચુભાઈ ખાબડે પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને અને હીરાભાઈ જોટવા પ્રદેશના દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ પોતાના પાવરનો ઉપયોગ કરીને અહીં પોતાનો જમાવડો જમાવીને કરોડો રૂપિયા અહીંયા સેરવી લીધા છે. ત્યારે આ કામોની આજે પણ તપાસ કરવામાં આવે તો કામો સ્થળ પર થયા નથી. ત્યારે મનરેગા કૌભાંડમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના બચુભાઈ ખાબડના પુત્રો જ નથી, એ કૌભાંડમાં ભાજપના બીજા નેતાઓ સહિત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ પણ છે. જે મનરેગા બિનકુશળ શ્રમિકોને આ વિસ્તારોમાં રોજગારી પૂરું પાડીને એમનું આર્થિક રીતે ઉત્થાન કરવા માટેનો કાયદો બન્યો, એક યોજનામાં ભાજપ અને કોંગ્રેસે ભાઈ ભાઈ બનીને કરોડો રૂપિયાના કૌભાંડો કરેલા છે. આ હીરા જોટવા પ્રદેશ કક્ષાના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ સહિતની તમામ વિસ્તારોમાં પોતાના અલગ અલગ નામની એજન્સીઓ રાખીને કરોડો રૂપિયા પોતે ઘરે બેસીને ખંખેરી લીધા છે અને આજે આખી કોંગ્રેસ પાર્ટી ચલાવી રહ્યા છે. ત્યારે સરકારશ્રીને અમે વિનંતી, આ એમની જલારામ એન્ટરપ્રાઇઝ છે, કોઈ પણ જાતની રોયલ્ટી, જીએસટી વગર બિલો મૂકીને કોઈ પણ જાતની રોયલ્ટી કે જીએસટી ભર્યા વગર કોઈ પણ જાતની એક પણ ગાડી મટીરીયલ નાખ્યા વગર દર વર્ષે 250 થી 300 કરોડ રૂપિયાનું અહીંયા કૌભાંડ એમણે કરેલું છે. સરકાર આમાં ગંભીરતાથી આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની તપાસ કરાવે અને જે પણ કામો નથી થયા એ તમામ કામો બદલ એ રિકવરી કરાવે અને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. અગર સરકાર આમ નહીં કરશે તો આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં બધા જ લોકોને સાથે રાખીને સ્થળ પર જઈને, ગ્રાઉન્ડ પર જઈને આ લોકો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથેના આંદોલનો અમે કરીશું. આજે મળેલી માહિતીના આધારે અમે સ્થળ તપાસ કરી, ત્યાંના લોકોને પૂછ્યા, કોઈ જગ્યાએ આ એજન્સી દ્વારા મટીરીયલ નાખ્યું નથી, છતાં અધિકારીઓ અને બીજા નેતાઓના ઇશારે કરોડો રૂપિયાના પેમેન્ટ થયા છે, જેની તટસ્થ તપાસ થાય એવી અમારી માંગણી છે. તો ઉમેશ, આજે તપાસની માંગણી કરી રહ્યા છે, શું કહો છો તમે એના માટે? એટલે તપાસની માંગણી છે એના આ જે વિડીયો છે ચૈતર વસાવાનો, એ શરૂઆતમાં જયારે આરોપ લગાડવામાં આવ્યો હતો ચૈતર વસાવા દ્વારા, અને ત્યાર પછી ભાસ્કરે આખું ઇન્વેસ્ટિગેશન કરે, એનો કોઈ રિપોર્ટ છાપ્યો અને પછી એમાં એજન્સીનું જે નામ આવ્યું તે વખતની વાત છે. અને ત્યારબાદ જે છે ઇન્વેસ્ટિગેશન શરૂ થયું અને જિલ્લા એસપી કક્ષાને જિલ્લા તંત્ર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી. પરંતુ વસ્તુ એ પણ છે કે અત્યારે જે ધરપકડ થઈ રહી છે ફક્ત એજન્સીઓના ઓનરોની, એજન્સી સાથે લિંક ધરાવતા લોકોની ધરપકડ થઈ રહી છે. મને એમ લાગે છે આમાં જિલ્લાના કેટલાક ઉચ્ચ અધિકારીઓની પણ પૂછપરછ થવી જોઈએ, કારણ કે ડીઆરડી ડિપાર્ટમેન્ટ જે છે, ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ જે ડિપાર્ટમેન્ટ છે જિલ્લાનો, એની પણ ક્યાંક સંડોવણી હોય એવું મને લાગે છે, કારણ કે દેખરેખ રાખવાની જવાબદારી એમની છે, બિલ મંજૂર કરવાની જવાબદારી એમની છે, એટલે એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે કદાચ આગળ, એવું લાગે છે. ઓકે, તો આ ચૈતર વસાવાએ હમણાં 2 દિવસ પહેલા જે વિડીયો જાહેર કર્યો હતો એ પણ સાંભળીએ. એમાં તો ઘણું બધું કહી રહ્યા છે, એ પણ સાંભળીએ શું કહી રહ્યા છે. ત્યારે અહીંના જ શાસક પક્ષના એક સાંસદે એમનો બચાવ કર્યો હતો. હીરા જોટવાએ મને ચીમકી ઉચ્ચારી હતી કે ગુજરાતમાં ક્યારે નહીં થયો હશે. 1 મહિના અગાઉ મેં પ્રેસ કોન્ફરન્સ કરીને પૂરા પુરાવા સાથે જાહેર કર્યું હતું કે મનરેગા કૌભાંડ એ માત્ર બચુભાઈ ખાબડ એમના પુત્ર જ નહીં, પણ એમના પણ ગુરુ, એમના મનરેગાના માસ્ટરમાઇન્ડ હીરા જોટવાના પ્લાનિંગથી આ મોટું કૌભાંડ થયું છે. અને મેં ત્યારે પણ જાહેર કર્યું કે આ મનરેગા કૌભાંડમાં
ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ભાઈ ભાઈ બનીને ભાગ બટાઈ કરી છે, ત્યારે અહીંના જ શાસક પક્ષના એક સાંસદે એમનો બચાવ કર્યો હતો. હીરા જોટવાએ મને ચીમકી ઉચ્ચારી હતી કે ગુજરાતમાં ક્યારે નહીં થયો હશે એવડો મોટો માનહાનિનો કેસ હું ચૈતર વસાવા પર કરીશ. ત્યારે આજે ભરૂચ એસપીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી, આજે હીરા જોટવા એના દીકરાની ધરપકડ કરી, એના પરથી સાબિત થાય છે કે હું સાચો હતો. અને બીજી સાચી હકીકત એવી છે, હીરા જોટવા 2017-18 દરમિયાન આ આદિવાસી વિસ્તારોમાં આવ્યા ત્યારે તમામ મનરેગાની કામગીરી પંચાયતને અમલીકરણ બનાવીને કરવામાં આવતી હતી. પણ આ હીરા જોટવાએ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, શાસક પક્ષના તમામ સાંસદો, ધારાસભ્યને સાથે રાખીને આ પંચાયત પરથી કામો આંચકી લઈને એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ મટીરીયલ પૂરું પાડશે એવું આખું પ્લાનિંગ બનાવીને બચુભાઈ ખાબડના ઇશારાથી 5 જિલ્લામાં એજન્સીઓને ફીડ કરવામાં આવી. તો ઉમેશ, આ જે કહી રહ્યા છીએ આ બહુ ગંભીર બાબત છે જે વાત કરી રહ્યા છીએ. શું છે આખો મામલો? પંચાયત પાસેથી લઈને જે બચુ ખાબડે આખો ખેલ કર્યો, તો આમાં તો સીધી રીતે બચુ ખાબડ ઇન્વોલ્વ હોય એવું લાગી રહ્યું છે. તો એને બચાવવા માટે તો આ બધું નથી ને? એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આમ જોવા જઈએ તો વિપક્ષના નેતા છે હીરા જોટવા, બરાબર. હવે અચાનક એમનું નામ જે સામે આવ્યું અને ચૈતર વસાવાએ જે વાત કરી ત્યાર પછી એમની પર જે કાર્યવાહીની ત્વરિતતા દેખાડવામાં આવી રહી છે, કારણ કે કાર્યવાહી જબરજસ્ત થઈ રહી છે. તાત્કાલિક એસઆઈટી બની, એસઆઈટી રચના બાદ એમના પુત્રની 2 દિવસ પહેલા જે છે પૂછપરછ માટે એમની અટકાયત કરવામાં આવી, ત્યાર પછી આજે જે છે એમની પણ ધરપકડ કરવામાં આવી. એટલે મને એક એંગલ એ પણ લાગી તો રહ્યો છે કે ભાઈ જે પ્રકારે બચુ ખાબડનું એમાં નામ આવતું હતું અને એક મોરલ બેકગ્રાઉન્ડ સાથે બચુ ખાબડે રાજીનામું આપવાની જે લોકોની અંદર મનમાં જે વાત ઉભી હતી, ભાઈ આ નેતાએ તો રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે એમની મિનિસ્ટ્રી હેઠળ અને એમના દીકરાઓ પોતે આમાં દોષી સાબિત થયા, દોષી છે એવું કોર્ટમાં કેસ ચાલ્યો, એમને ભલે જામીન મળી ગયા હોય પરંતુ એમને પણ આખો સમગ્ર કેસો ચાલશે અને કરપ્શન કર્યું છે એ વાત પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહી છે, બરાબર. હવે જ્યારે એમાં કોંગ્રેસના કોઈ નેતાનું નામ આવ્યું ત્યારે એમાં જે પ્રકારની કાર્યવાહી થઈ, કારણ કે અહીંયા આગળ પણ એક વસ્તુ સમજો, હીરા જોટવાની કોઈ એમ સીધી લીટીમાં આરોપી બને છે હીરા જોટવા એવું નથી. હા, એ આરોપી બને છે પણ એ બીજી રીતે, બરાબર. હીરા જોટવા કોઈ સીધી લીટીમાં આરોપી બનતો એવું નથી લાગી રહ્યું આખા કેસમાં, પણ છતાં પણ એમની ધરપકડ કરવામાં આવી, બરાબર. તો પછી અહીંયા આગળ જેની મતલબ ધારો કે એક વસ્તુ સમજો કે તમે કોઈ ચોકીદાર રાખ્યો હોય અને તમારા ઘરમાં ચોરી થઈ જાય તો તમે પહેલા કોને પકડો? બટ ઓબ્વિયસલી તમે ચોકીદારને પકડો. તો આ જે યોજના છે એના ચોકીદાર તરીકે જે તે સમયે બચુ ખાબડ કાર્યરત હતા, મંત્રી હતા, બરાબર. તેમની ધરપકડ તો પહેલા થવી જોઈએ અને પૂછપરછ એમની પહેલા થવી જોઈએ. આજે ચૈતર વસાવા જે પંચાયતો પાસે સત્તાઓ હતી એ સત્તાઓ બીજાને આપી દેવામાં આવી, એ જે આખી વાત કરી રહ્યા છે ખરેખર બહુ ગંભીર લાગી રહી છે, કારણ કે કૌભાંડની શરૂઆત જ ત્યાંથી થાય છે. એટલે આમાં કેવું છે, મનરેગા યોજના અંતર્ગત ધારો કે 100 રૂપિયા, ધારો કે 1 લાખ રૂપિયા જે છે જે તે પંચાયતને મનરેગા યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા. હવે જે ગાઈડલાઈન છે યોજનાની એ પ્રમાણે તમારે 60% રૂપિયા જે છે એ સ્થાનિક કક્ષાએ રોજગારી પેદા કરવામાં વાપરવાના હોય, એમાં અનસ્કિલ્ડ લેબર જે છે ગામના એમને આપવાના હોય છે, અને બીજા 40% જે છે એ કામગીરી કરવા માટેનું મટીરિયલમાં વાપરવાના હોય છે. પરંતુ ગુજરાતમાં એક પણ જિલ્લામાં આ રેશિયો જળવાતો નથી. એની ગાઈડલાઈનનું જે છે સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે અને જે એજન્સીઓ છે એ આ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કેમ કરે છે એનું રીઝન એ છે કે ધારો કે એજન્સી જે છે, આજે કોઈ એક જિલ્લો છે, ધારો કે છોટાઉદેપુર જિલ્લો છે, બરાબર. છોટાઉદેપુર જિલ્લામાં જે મટીરિયલ સપ્લાય કરવા માટેની એજન્સી વર્ષમાં એકવાર નક્કી કરવામાં આવે છે, બરાબર. તે આ વખતે ગિરિરાજ ટ્રેડર્સનું નામ નક્કી કરવામાં આવ્યું છે. આ ગિરિરાજ ટ્રેડર્સ એ જ છે જેની ઉપર કોંગ્રેસે જે છે એ કરપ્શનના અને રેશિયો ન જાળવે એના આરોપો લગાવ્યા છે, બરાબર. હવે આ સમગ્ર જિલ્લામાં કોઈ પણ ગ્રામ પંચાયતને મનરેગા હેઠળ કામ કરવું હોય તો એક એજન્સી નક્કી કરેલી હોય જિલ્લાની, એની પાસે એને જઈને ખરીદી કરવાની હોય. ભ્રષ્ટાચારની શરૂઆત ત્યાંથી થાય છે. આ જો આખી યોજના અંતર્ગત એ જે મટીરિયલ ખરીદવાની એ જે પ્રાથમિકતા છે, એ જે પાવર છે એ પણ ગ્રામ પંચાયતે જ આપ્યો હોત અને એજન્સીની ના નિમણૂક થઈ હોત તો કદાચ આવું ન થયું હોત. યસ. આ ચૈતર વસાવા આગળ શું કહે છે એ પણ સાંભળ્યું. રિન્યુ કરવામાં આવી અને આ એજન્સીએ અને એના કોંગ્રેસના અને ભાજપના નેતાઓ બધા જ સાથે મળીને ક્યાંય પણ આ એજન્સીએ એક પણ ગાડી રેતી, કપચી, સિમેન્ટ, સળિયા નાખ્યા વગર
બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આ બોગસ બિલો મૂકીને રોયલ્ટી કે જીએસટી વગર બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં એમણે સેરવી લીધા છે. અને આ એજન્સીમાં જેટલું પણ પેમેન્ટ જમા થયું, લગભગ 5 વર્ષ દરમિયાન 5 જિલ્લાઓમાંથી 2500 કરોડ રૂપિયા એમાં જમા થયા. તેમાંથી અમુક નાણાં આ હીરાભાઈ જોટવા પોતે જ એના પ્રોપરાઇટર હતા, માત્ર કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા. તો આ તમામ નાણાં હીરાભાઈ જોટવાએ કેટલાક નાણાં સ્થાનિક નેતાઓને, અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે. અને બીજા જેટલા પણ મોટા નાણાં હતા એ હીરાભાઈ જોટવા, એમના પુત્ર દિગ્વિજય જોટવા, અભય જોટવા જ્યારે લંડનમાં ભણીએ છે એમ કરીને ત્યાં રહેતા હતા, તમામ નાણાં અહીંથી વિદેશમાં એમણે હવાલાના પેટે મોકલાવેલા છે. અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે. એમને ખબર હતી આજે નહીં તો કાલે કૌભાંડ કદાચ બહાર નીકળે તો આપણે વિદેશમાં જઈને પણ સેફ થઈ જઈશું. ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે, તમે આમાં સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગને પણ જોડો. માત્ર એસઆઈટી બનાવીને તપાસ ચાલવા દેવાશે નહીં, કેમ કે જો સઘન તપાસ થાય તો અહીંના કેટલાક સાંસદો, મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આમાં બહાર આવે એવા છે. કેટલાક નામો બહાર આવે એવા છે, અધિકારીઓના નામો પણ બહાર આવે એવા છે. એમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના નામો બહાર આવે એવા છે. એટલે એસઆઈટીને આ લોકો નિષ્પક્ષ તપાસ કરવા દેશે એવું મને લાગતું નથી. એટલે સીબીઆઈ તપાસ થાય, એની સાથે ઈડી, જીએસટી વિભાગ પણ જોડાય અને હવાલાના પેટે જે રકમ બહાર ગઈ છે એને પણ પાછી લાવવામાં આવે એવી અમે સરકારમાં માંગ કરીએ છીએ. સાથે સાથે જો સંતોષકારક તપાસ નહીં થશે તો આવનારા દિવસોમાં આ જે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કરેલા કૌભાંડોને ઉજાગર કરવા માટે અને રિકવર કરવા માટે અમારે લોકોને સાથે રાખીને કલેક્ટર, એસપી અને નિયામકની કચેરીને ઘેરાવો કરવાની જરૂર પડશે. તો અમે 5 તાલુકામાં ઘેરાવા કરીશું. એટલે સરકારને જરૂર જણાશે તો અમે તમામ લોકોને સાથે લઈને ગાંધીનગર ખાતે પણ અમે ઘેરાવા કરીશું. એટલે સરકારને નમ્ર અપીલ છે, તાત્કાલિક ધોરણે આમણે એજન્સીમાં જમા થયેલા નાણાં ક્યાં ક્યાં વાપરેલા છે, વિદેશમાં કયા હવાલે મોકલેલા છે અને કયા નેતાઓ, કઈ પાર્ટી અને કયા અધિકારીઓને એ નાણાં ચૂકવેલા છે, તમામની તપાસ થાય, રિકવર થાય અને એ નાણાંનો ફરી અહીંના ગામોમાં વિકાસમાં ઉપયોગ થાય એવી મારી માંગણી છે. એટલે આજે જે માંગ છે, ચૈતર વસાવાએ ખૂબ ગંભીર વાત કરી છે કે આમાં બની શકે એવું કે જ્યારે તેમના હીરા જોટવાના પુત્રો જે છે એ વિદેશ લંડનમાં રહેતા હતા. ચૈતર વસાવાએ આવો આરોપ કર્યો છે. બની શકે દરેક આરોપ સાચા ન પણ હોય, પરંતુ જે પ્રકારના આરોપ સામે આવી રહ્યા છે એ પરથી એવું લાગી રહ્યું છે કે લંડનમાં જે રહેતા હતા તે વખતે કેટલાક નાણાં જે છે હવાલા સ્વરૂપે ત્યાં મોકલવામાં આવ્યા હોય. આમાં કેટલી સચ્ચાઈ છે તો આખી સમગ્ર તપાસ દરમિયાન જે છે એ કદાચ બહાર આવશે. પરંતુ આની તપાસ જે છે એ ખરેખર મને પણ એવું લાગે છે કે સ્થાનિક એસઆઈટીના બદલે હવે સ્ટેટ લેવલની કોઈ ટીમની નિમણૂક કરવી જોઈએ અને આખું સમગ્ર જે કૌભાંડ છે, આખી યોજનાનું ફરી એકવાર રિવ્યુ થવું જોઈએ કે ભાઈ છેલ્લા 5-10 વર્ષમાં ગુજરાતમાં જે પ્રકારે મનરેગા હેઠળ દર વર્ષે જે નાણાં ફાળવવામાં આવે છે એનું એક્ઝેક્ટલી ઇમ્પ્લિમેન્ટેશન કેટલા ટકામાં થયું અથવા તો કેટલું એનું એ યોજના કેટલી પ્રભાવી રહી, આ યોજનાનું સમગ્ર રિવ્યુની એક જરૂર છે. એના માટે મને એવું લાગે છે કે સ્ટેટ લેવલની કમિટી બનવી જોઈએ, જેમાં હાઈકોર્ટના નિવૃત્ત જજથી લઈને સોશિયલ એક્ટિવિસ્ટોથી લઈને ચૂંટાયેલા નેતા, વિપક્ષ અને જે છે સત્તા પક્ષની સાથે સામાજિક આગેવાનોને પણ એક જોઈન કરીને એક કમિટીની નિમણૂક કરવી જોઈએ. અને આ કમિટી જે છે સમગ્ર ગુજરાતમાં એક રિવ્યુ કરે અને આ યોજનાનું રિવ્યુ હવે બહુ જરૂરી છે. કારણ કે આ યોજના અત્યારે ભાજપના અને કોંગ્રેસના નેતાઓ, કારણ કે હવે કોંગ્રેસ પણ કેવા છે, કારણ કે કોંગ્રેસના નેતાનું નામ સામે આવ્યું છે એટલે આ એટીએમ જેવી બની ગઈ છે. જ્યારે પણ રૂપિયા આમની જોડે ખૂટે નેતાઓ પાસે એટલે તરત એવો જોબ કાર્ડ લોકોના નામે ભરે, મટીરિયલના નામે જે છે ઓન પેપર મટીરિયલ નખાઈને પૈસા ઉપાડી લેતા હોય છે. અત્યારે જે પ્રકારના કૌભાંડો સામે આવે છે એ પરથી તો આપણે આમ સ્પષ્ટ રીતે કહી શકીએ છીએ. એટલે આવું આવનારા સમયમાં ન થાય એના માટે બહુ જરૂરી છે. અને આવા ગુના તો ગુજરાતની લોકસભામાં જોઈએ તો 266 માંથી 24માં 14% ઉમેદવારો જે છે એ ગુનેગાર હતા 2024નું જે લોકસભાનું ઇલેક્શન થયું. એટલે આ પ્રકારના જે ગુનાઓ જે છે એ નેતાઓ પર થતા હોય છે. અને 36માંથી 21 ઉમેદવારો એવા હતા, એટલે કે 8% ઉમેદવારો ઉપર ગંભીર ગુના હતા.
પોલિટિક્સમાં છે તો અનેક પ્રકારના એમની ઉપર કેસ થતા હોય, પરંતુ કરપ્શનના પણ અનેક ગુના થતા. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોમાં સૌથી વધુ આમ આદમી પાર્ટીના 50% નેતા હતા એવું જે છે માહિતી છે અત્યારે. અને આંદોલનમાંથી આવેલા નેતા છે આમ આદમી પાર્ટીમાંથી, એટલે એ પ્રકારના ગુના જે છે કેસો દાખલ કરવામાં આવ્યા હોય એવું બની શકે. અને ગુનાહિત ધરાવતા ઇતિહાસમાં કોંગ્રેસના પણ 26% નેતાઓ હતા. એટલે દરેક પાર્ટીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા નેતાઓ જે છે એ જોવા મળતા હોય છે. પરંતુ કરપ્શનના જે આરોપો છે અત્યારે જે થયા છે, ભાજપમાંથી પણ 15% જે ઉમેદવારો છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવતા. જો કે ભાજપે આ વખતે ઘણી બધી સીટો પર પોતાના નવા જ ઉમેદવારો ઉભા રાખેલા, એટલે નવા ઉમેદવારો હોય તો એમની પર ગુનાઓ ન થતા. કદાચ જૂનાઓની ટિકિટો રિપીટ કરી હોત તો ગુનાઓની સંખ્યા વધારે હોત. અને અપક્ષના પણ 15% હતા. લોકસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના સોગંદનામાના આધારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સની આ વિગતો જે છે એ બહાર પાડી હતી. EDR જેને આપણે કહીએ છીએ, 5 વર્ષ કે વધુ સજા થઈ શકે તેવા ગુના બિનજામીન પાત્ર ગુના હોય છે. અને ચૂંટણીને લગતા સરકારી તિજોરીને નુકસાન, લાંચ અંગેની, મહિલાઓને પરના અત્યાચાર અંગેની ચૂંટણીને લગતા ગુના, હેટ સ્પીચને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામે હેટ સ્પીચના પણ ગુના નોંધાયા છે. ગુજરાતમાં પણ હવે તો એવું બની ગયું છે જે નોર્થના સ્ટેટમાં થતું હોય છે એ પ્રકારનું. ચૈતર વસાવા સામે 13માંથી એક જ કેસમાં 6 વર્ષની સજા છે. જો કે ચૈતર વસાવા ઉપર એવું કહેવાય છે કે જે વિપક્ષના જે નેતાઓ હોય છે એમની એવી વાત હોય છે કે ભાઈ સરકાર જે છે જાણી જોઈને અમારી ઉપર કેસ કરીને અમારું કરિયર જે ખતમ કરવા માંગે છે, એટલે એમની પર ગુના નોંધાતા હોય તેવી તેમની વાત છે. દરેક ગુનાઓમાં કન્વિક્શન રેટ કેટલો છે એ અંતમાં આપણે જોવાનું રહ્યું. રાજપીપળા કોર્ટે 2023માં 6 મહિનાની જેલ અને 1000નો દંડ પણ ચૈતર વસાવાને કર્યો હતો. હેટ સ્પીચનો ગુનો કોંગ્રેસના વલસાડના નેતા અનંત પટેલ ઉપર એમને પર પણ કર્યો. ગાંધીનગરમાં ભાજપના સામે ગૃહપ્રધાન અમિત શાહ સામે પણ 3 ગુના જે છે એ નોંધાયા છે. તો જ્યારે ગુજરાતમાં હતા એ નરેન્દ્ર મોદી સાહેબ, તે વખતે પણ અનેક ગુનાઓ એમની પર નોંધાયા હોય એવી જે ઘટનાઓ સામે આવી હતી. પરંતુ આ કરપ્શનનું જે આખી જે માયાજાળ છે એ કરપ્શનની માયાજાળમાં હવે જે છે એક નિષ્પક્ષ તપાસની ખૂબ જરૂર છે. અને નિષ્પક્ષ તપાસ થશે તો જ આ પ્રકારનું જે છે એ કરપ્શન જે છે એની સાચી હકીકત જે છે એ સામે આવશે. કારણ કે આ જે નાના જે છે એ સામાન્ય લોકોના છે. આ એવા લોકોના છે જે અનસ્કિલ્ડ લેબર છે. આ એવા લોકોના હકના પૈસા છે જે 2 ટંકનું ભોજન જે છે એ મજૂરી કરીને પોતાનો પરસેવો પાડીને જે છે એ કમાતા હોય છે. એવા લોકોની, જ્યાં ગરીબ, આદિવાસી, વંચિત, દલિત, બહુજન સમાજના લોકોના રૂપિયા છે. કારણ કે મનરેગા યોજના હેઠળ જે કામગીરી કરે છે એ કોઈ અમીર લોકો કામ કરવા નથી જતા, એ સામાન્ય લોકો જ હોય છે જે કામ કરવા જતા હોય છે. તો હાલના 22 ધારાસભ્યો સામે જે છે એ ગુના નોંધવામાં આવ્યા છે. એટલે આ પ્રકારની જે ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે ત્યારે અત્યારે વિપક્ષ અને સત્તા પક્ષ બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપર જે છે એ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે અને એમાં કાર્યવાહી પણ થઈ છે. મજાની વાત તો એ છે. એટલે હવે એ જોવાનું રહ્યું કે આમાં તપાસ જે છે ક્યાં સુધી ચાલશે અને કેવી રીતે ચાલશે તપાસ. કારણ